સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત સ્વચ્છ પખવાડિયા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ સ્વચ્છતા રેલી જીનવાલા હાઈસ્કૂલથી નીકળી મુખ્ય માર્ગ ઉપરથી 3 રસ્તા સર્કલ થઈ જીનવાલા હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી। આ રેલીમાં નગરજનોને સ્વચ્છ અને સ્વસ્થ નગર બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। આ સ્વચ્છતા રેલીમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના પાલિકાના સભ્યો, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ તેમજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા અને જીનવાલા હાઈસ્કૂલના પટાંગણ ખાતે સ્વચ્છતાના શપથ લીધા હતા। આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી લઈને પખવાડિયા સેવા આયોજનમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, નગરપાલિકાના કર્મચારીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।